તો હેલો ગાઈસ, અમારે જવાનું તો આજ હું ગોડા મહારાજના દર્શન કરવા. અમે બે પેટ્રોલ બીજું ભરાઈને હવે નિહારી ગયા છે આગળ, અને હવે નિહારી ગયા રહો ને પેટ્રોલ બીજું ભરાઈને ગાઈસ. હવે 4 જણા નિહારી ગયા બાઇક લઈને, 4 બંધ કર્યા. હવે જદ અને અમે પછી આવી ગયા હવે રણોપુરથી સીધું જવાનું છે કોને હવે. અને ફાઇનલી અમે આવી ગયા હવે ટોલ નાકે. જેમ તો 2 વ્હીલર છે અમારી પાસે, એટલે અમારા પાસે પૈસા નહીં લે, પૈસા જ છે સર. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જો ભાઈબંધ જવા દે, ભાઈબંધ એમ તો છોડું એટલે કીધું ના મેમો ફાટશે હમણાં આપણો, તમે પાસે જવા દઈએ રહ્યા હતો ને. અને અમારી પહેલાં તો શું જોવો રહ્યા, વરસાદ આવીને જતો રહ્યો છે. અને વરસાદ આવ્યો તો આપણે જીતું બોલાવતો આવ્યો તો ચમટો પોણી જ દેખાતું નહીં છે, પણ થોડું હતું રોડ ઉપર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. હવે ગોટા મહારાજનું દર્શન કરવા જવાનું હોયથી સીધું. અને હવે આ જોધરા છે ગાઈડ ગોટા મહારાજના દર્શન કરવા માટે. તો તમે ગોટા મહારાજના દર્શન કરેલા હોય ને તો કોમેન્ટમાં જઈ ગોટા મહારાજ લખતા જાજો. અને આવી ગયો બીજું બોર્ડ અહીંથી આમ વળી જવાનું છે હવે. અને અમે અહીંયાથી વળી ગયા કોને આગળ જવાનું છે, અહીંથી થોડું ચટડ દૂર છે હવે. કોમેન્ટમાં લખતા જાજો જય ગોટા મહારાજ, હો ભૂલતા નહીં રહીશ. અને હવે આગળ જઈ જ રહેશો, આગળ જવાની મજા જ કરો લગશે. મજા આવે એવું હતું. અને આ રહ્યું સામે ગોટા મહારાજનું મંદિર. હવેથી જવાનું છે, આ છે એનો દરવાજો. અને હવે મારું એવું ક્ષેત્ર બીજું હતું, હું આજ પહેલી ભાઈનો આવ્યો. જો તમે આવેલા હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટમાં જઈ ગોટા મહારાજ લખજો. અને આ રહ્યું હોય ગોટા મહારાજનું મંદિર, અને હું તમને અંદર જઈને લાઈવ દર્શન કરાવી દઉં. હવે દર્શન બીજે કરવાની મજા જ અલગ આવશે ને, તમે દર્શન તો હું કરાવી દઉં આજ. અને ફાઇનલ હવે અમે બાઇકમાં બીજા ઉતરીને હવે ચડી ગયા સીડીએ ગોટા મહારાજના મંદિરની. અને આવી ગયા હવે કોને જેટલી વાર બાઇક જેટલી વાર નાખતે નહીં કરતી એટલે વાર મારા ભાઈબંધુ સફળ કાઢતે ઠરે છે. મંદિરે તમે લાઈવ દર્શન કરી લો. દર્શન બીજા કરવાની મજા જ અલગ આવે છે, બધે ફરવાની. હા, પહેલી વહીના હોય પણ આનંદ આવી ગયો કોને. અને આ છે મારા ભાઈબંધુ શ્રી રાત દોડીને શું માટે છે એટલે ખબર જ નહીં પડતી, ભગવાને કહી દીધું. અને આ છે તેનું લોકેશન, મસ્ત છે આમ તો. દરવાજા મંદિર બધું જોરદાર છે. અને આજ તો પબ્લિક નથી, પણ પૂનમના દિવસે આવો ને તો બહુ ભીડ હોય છે એવું માનવામાં આવે છે. અને પછી અમે કોને હવે રહીશ એથી હવે દર્શન બીજા કરીને રવાના થઈ ગયા ઘર તરફ. અને હવે ઘર જવાની તૈયારી કરવાની કીધું, એટલે હાટાર બેન મોડ થાયેલું છે. તો હવે ત્યાં પેલો કેમેરો બંધ કરી કીધું ના થાય. અને પછી બાઇકમાં બેસી ગયા, પાછા એની કુંડી આવી જાય. મારા ભાઈબંધ ત્યારે ડૂબચી મારી લે કીધું તમારો બાપલ્યો ક્ષેત્રનો ધણી તોડાવશે તમને. જો તમે આવ્યો તો અમારી આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા. જય ગોટા મહારાજ.